गाओ जल्दी आरती आरती गाओ हेलो ओम शांति। जय श्री कृष्ण। केम छे बधाने? मजा जशे एवी खूब दिलनी ઈચ્છા છે કે બધા જ મજામાં હશો। જો હું પણ મજામાં છું અને મારો પરિવાર પણ બધા જ મજામાં છે। તો ચાલો આજે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ। તો તમારા બધાનું સ્વાગત કરું છું આ મારા નવા વ્લોગની અંદર। તો આવો અને છેક સુધી જોજો। ચાલો આપણે આ દિવસની શરૂઆત કરીએ છીએ। દિવસની શરૂઆત તો સવારે 4 વાગ્યાથી થઈ ગઈ છે। મેં અમૃતવેળા બહુ સરસ મજાના કરી લીધા હતા અને સેન્ટરે પણ જઈ આવી, પરંતુ ત્યારે લાઇટ નહોતી એટલે કાંઈ શૂટ કરવાનો પણ કાંઈ મોકો મળ્યો નહીં, એટલા માટે મેં કોઈ શૂટ નથી કર્યું। અત્યારે પણ જુઓ લાઇટ છે નહીં, પરંતુ અત્યારે જવું છે મારે। આજે પાણી ઢોળ છે, બાપ મામાનું પાણી ઢોળ છે, એટલા માટે તેને ત્યાં જવાનું છે। એટલે કે સાક્ષીના દાદાજીનું પાણી ઢોળ છે, ત્યાં આગળ જવાનું છે। એટલે ફટાફટ મેં બધું જ કામ કરી નાખ્યું છે। દિશાએ પણ બધું જ કામ કરી નાખ્યું છે અને જુઓ દીવાબત્તી અત્યારે થાય છે। ચાલો માતાજીના દર્શન કરી લઈએ। બસ દીવાબત્તીને બધું જ નિત્ય નિયમ પ્રમાણે બધું જ કરી અને હવે અમે નીકળી ગયા પાણી ઢોળમાં। અને હું અને કિશન બે જઈએ છીએ અત્યારે। સાક્ષી તો ત્યાં જ છે, જ્યારથી દાદાજી જતા રહ્યા છે ત્યારથી ત્યાં જ છે, અને હું અને કિશન અત્યારે જઈએ છીએ વહેલા। 8:30 વાગ્યા છે અત્યારે। તો અત્યારે હું અને કિશન જઈએ છીએ અને દિશા અને નિખિલ બંને મોડા આવશે, કારણ કે ધ્યાનીબેન મોડા ઉઠે એટલે એનું જમવાનું, નાસ્તા પાણી કરવાનું ને એને નવડાવવા ધોવડાવવાનું ઘણું બધું કામ હોય, એટલા માટે થઈને દિશાને મેં કીધું કે તું નિરાતે જ આવજે। કામ તો બધું થઈ ગયું છે અત્યારે, કામની કોઈ ચિંતા નથી અત્યારે, પરંતુ ધ્યાનુબેનમાં વધારે ધ્યાન દેવું પડે અત્યારે। એક તો ઠંડી છે ને, તો ચાલો હું ને કિશન અત્યારે નીકળી જઈએ છીએ અને નિખિલ અને દિશા આવશે થોડીક વાર પછી। માના 10, 10:30 કે 11 વાગે આવે ને તો પણ ચાલે, એને વિધિ હોય એટલે મારે જવું જરૂરી છે, મારે પહોંચવું પડે। એટલે હું અને કિશનને પણ વહેલું પહોંચવું પડે, એટલા માટે હું અને કિશન અત્યારે નીકળી જઈએ છીએ। અને આજે એક વિશેષ દિવસ છે, આજે એક તહેવાર છે, ખીહર પણ છે અને સાથે સાથે દિશાનો જન્મદિવસ પણ છે, અને સાથે સાથે કમલેશને યાદ પણ છે અને દાદાનો આજે 12મું પણ છે। તો ચાલો આજે ઘાસ નાખી દઈએ ગાયને, એને ઘણા બધા યાદીનો દિવસ છે આજે, તો ચાલો આપણે ગાયને ઘાસ નાખી દઈએ। તો ચાલો ગાયને ઘાસ નાખી અને સીધા જઈએ છીએ વાડીમાં, જ્યાં આગળ પાણી ઢોળ રાખેલું છે। ત્યાંને હું બહુ તમને ઝાઝું દેખાડીશ નહીં, કારણ કે દેખાડવા જેવું ન હોય અને એ માહોલ થોડોક લાગણી ભર્યો હોય, એટલા માટે થઈને કે બધાની આંખોમાં અત્યારે આંસુ હોય। હું તો એ જ ઈચ્છું છું કે બાપ મામાની આત્માને ખૂબ શાંતિ મળે અને સારો એવો ફરી નવો પરિવાર મળે, કે જ્યાં એમને ખૂબ સુખ, શાંતિ, પ્રેમ, આનંદ અને સમૃદ્ધિથી એ ભરપૂર હોય અને એને ક્યારેય જીવનમાં દુઃખ આવે નહીં। તો એ આત્માની શાંતિ માટે આપણે જરૂર એમના માટે પ્રાર્થના કરીએ। તો ચાલો હવે ત્યાંથી નીકળી ગયા છીએ
હે ને પાણી ઢોળો પૂરો થઈ ગયો. ધ્યાનુબેન પણ જો સાથે આવી ગયા હે ને. કિશન ફરી પાછા અમને મૂકવા માટે થઈને આવે છે. નિખિલ પહેલાં જ નીકળી ગયો હતો કારણ કે નિખિલને આજ મજા નથી. એને હમણાં 4-5 દિવસથી નિખિલને મજા નથી રહેતી અને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે. એટલા માટે એ ખાઈ પણ નથી શકતો અને કાંઈ કરી પણ નથી શકતો એને વધારે. એ પોતાનામાં જ રહે છે, ક્યાંય ઇન્વોલ્વ થઈ શકતો નથી. તો ચાલો હું અને દિશા હવે ઘર તરફ જઈએ છીએ. કિશનભાઈ મૂકવા આવે છે તો ધાનુબેને જીદ કરી. જુઓ કેટલો માહોલ છે અત્યારે ખીહરનો. એને જ્યાં ને ત્યાં આગળ ફુગ્ગા અને બધું દેખાય છે ને, તો ધાનુબેન પણ જીદ કરી અને ફીશી લઈ લીધી. જો એક ફીશી લઈ લીધી છે, અમે એક ગુબારો લઈ લીધો છે ધાનુબેન માટે થઈને. પણ ધાનુ નાની ને ફીશી મોટી એવું થઈ ગયું છે. ધાનુ તો એટલી ખુશ થઈ ગઈ છે ને કે વાત પૂછોમાં. અને ધાનુ તો જો અત્યારે ઘરે જશે અને ખીચડી ખાવાના છીએ અત્યારે તો હું ને ધાનુ બંને. અને ધાનુબેન સૂઈ જશે અને સાંજે 4 વાગે ફરી વખત દિશાના ફઈએ એમને આમંત્રણ આપ્યું છે કે અહીંયા આગળ ખીહર કરવા માટે થઈને આવો. હાલો ગાઓ હવે જલ્દી આરતી ગાઓ હાલો. જોયું ને, બાળકો જેવું જોવે ને એવું શીખે. મને તો ધાનુને જોઈને એટલી ખુશી થઈ ને, કેવી સરસ આરતી ગાય છે. તો ચાલો આમ કરતાં કરતાં રાત પડી ગઈ. દિશાનો ફોન આવી ગયો કે મમ્મી હું અત્યારે નહીં આવું, ફઈએ મને રોકી દીધી છે, ત્યાં આગળ જમવાનું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તું ત્યાં એન્જોય કર. અને અહીંયા આગળ નિખિલ મને કહે છે કે મમ્મી 2-3 દિવસથી મેં વ્યવસ્થિત જમ્યો નથી ને, તો આજે મને થોડુંક અમસ્તું તીખું શાક બનાવી દે. બહુ ઝાઝું નહીં પણ થોડુંક અમસ્તું. તો મેં તો કાંઈ વાંધો નહીં, બહુ મોડું નહીં બહુ તીખું નહીં, હું તને સરસ મજાનું શાક અને ભાખરી કરી દઉં તો ચોળીને તું જમી લે. એને કારણ કે ઓછું જમે છે ને તો એના પેટમાં વધારે તકલીફ થાય છે. તો મેં તો આજે વ્યવસ્થિત જમી જ લે અને દવા લઈ લે અને સૂઈ જજે એટલે તને આરામ થઈ જશે. તો ચાલો હું સરસ મજાની સાદી ભાખરી કરું એના કરતાં તો મેં કીધું કોથમીર નાખું. કોથમીર ઠંડી કહેવાય તો એટલા માટે મેં થઈને ઝાઝી બધી કોથમીર નાખી દીધી લોટની અંદર. એ શેકાઈ જશે, સરસ થઈ જશે. તો જો મેં સાદું એવું બટેટાનું શાક બનાવી દીધું છે અને સાથે ભાખરી. તો ચાલો આજનો મારો આવો દિવસ રહ્યો હે ને. દિશા મોડેકથી આવવાની છે અને સાક્ષી હજી રોકાણી છે. કાંઈ નક્કી નથી કે સાક્ષી ક્યારે આવે. પરંતુ અત્યારે જો 2 ભાઈઓ પણ થાકી ગયા છે આખો દિવસ. કિશન પણ ત્યાં છે તો આખો દિવસ, અને નિખિલ પણ એને મજા નથી તો એને ક્યાંય ગમતું જ નથી. તો ચાલો લાઇટ પણ આવ જાવ જ કરે છે એને. ઘડીક જાય છે ને ઘડીક આવે છે. આજ ખીહર છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક પતંગ અટવાણી હોય તો વાયરનું કામ બધું ચાલતું હોય કદાચ. એટલા માટે થઈને અત્યારે લાઇટ પણ આવ જાવ કરે છે. જો અત્યારે છે અને થોડીક વાર પછી પાછી જતી રહેશે. હજી હમણાં જ આવી પાછી અને પાછી જતી પણ રહેશે. જુઓ ગઈ જ તે હે ને. જો મેં નિખિલને સરસ મજાની ભાખરી એકદમ ઝીણી ચોળી દીધી છે. અને ભલે અંધારું હોય કાંઈ વાંધો નહીં. મેં કીધું નિખિલને કીધું તું જમી લે, ભલે અંધારું હોય તું છે ને લાઇટ કરીને જમી લે, પણ જમી લે. ગરમા ગરમ છે ને સતપ ખાય ને તો એને ભાવે. સાથે દૂધ થોડુંક લઈ લેશે
એટલે એકદમ ઠંડક લાગે. તો જો નિખિલ બેસી ગયો, હજી કિશન આવ્યો નથી, ઉપર છે, તો એ પણ ફ્રેશ થઈ અને હમણાં આવી જશે. અને મારે ભાખરી પણ બની ગઈ છે, તો હું પણ છોકરાઓની સાથે બેસી જઈશ. જો કિશન પણ આવી ગયો છે, તો ચાલો કિશનની પણ ડીશ કાઢી દઉં હું, તો કિશન પણ બેસી જશે હમણાં જમવા માટે થઈને. અને મારે પણ જો હવે થઈ ગઈ છે ભાખરી ને બધું થઈ ગયું છે, તો હું પણ હમણાં જમવા બેસી જઈશ. તો જુઓ, આવો રહ્યો મારો આજનો દિવસ. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો કાલે નવા વ્લોગમાં ફરી મળશું. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.